કચ્છ જિલ્લાના ભુજ સેવા સદન ખાતે ગુજરાતના પ્રવાસન સચિવ રાજેન્દ્ર કુમારના અધ્યક્ષસ્થાને કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ પ્રવાસન સચિવ રાજેન્દ્ર કુમારને આવકારીને કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોના વિકાસ અને સ્વચ્છતા કામગીરી માટે રાજ્ય સરકારના સહકારની સરાહના કરી હતી. આ બેઠકમાં પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમારે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ધોરડો, સફેદ રણ અને ધોળાવીરા ખાતે થયેલી સફાઈની કામગીરીને બિરદાવી હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને પ્રાંત અધિકારીઓએ પ્રેઝન્ટેશનના માધ્યમથી વર્તમાન સમયમાં કરવામાં આવેલી સફાઈની કામગીરી અંગે પ્રવાસન સચિવને વાકેફ કરાવ્યા હતા. ધોરડો અને ધોળાવીરાને પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કર્યા બાદ પ્લાસ્ટિકનો કચરો ત્યાં રહે નહીં તે રીતે તેને એકઠો કરીને જીપીસીબી અને અન્ય ખાનગી કંપનીઓના સહયોગથી કોડીનાર મોકલવામાં આવી રહ્યો છે. કચ્છ જિલ્લા વહીવટીતંત્રની આ પહેલને પ્રવાસન સચિવે બિરદાવીને જણાવ્યું હતું કે પ્રવાસન સ્થળોને સ્વચ્છ રાખવા માટે ખાનગી કોન્ટ્રાક્ટ એજન્સીઓ, જિલ્લા વહીવટીતંત્રના વિભાગો, વિવિધ ખાનગી કંપનીઓએ સફાઈ બાબતે સુંદર કામગીરી કરી છે. રોડ ટુ હેવન અને ધોરડો પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કર્યા બાદ હવે માંડવીના દરિયા કિનારા સહિતના વિસ્તારને પણ પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કરવા માટે ત્વરિત પગલાં લેવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. સંબંધિત પ્રાંત અધિકારીઓએ પોતાના વિસ્તારમાં આવેલા પ્રવાસન સ્થળોએ ખાનગી કોન્ટ્રાક્ટ એજન્સી, નગરપાલિકા અને ખાનગી કંપનીઓના સહયોગથી થઈ રહેલી સફાઈ કામગીરીની વિગતો પ્રવાસન સચિવને આપી હતી. ધોરડો, રોડ ટુ હેવન અને ધોળાવીરાની જેમ અન્ય પ્રવાસન સ્થળો જેવા કે માંડવી બીચ, માતાના મઢ, લખપત ફોર્ટ, નારાયણ સરોવર, કોટેશ્વરમાં હાલમાં ચાલી રહેલી સફાઈ કામગીરીને વધુ આયોજનબદ્ધ કરીને આ પ્રવાસન સ્થળોને સ્વચ્છ બનાવાશે તેમ પ્રાંત અધિકારીઓએ જણાવ્યું હતું. કચ્છ જિલ્લાના પ્રવાસન સ્થળોએ સુદૃઢ રીતે સ્વચ્છતાની કામગીરી અંતર્ગત એકઠા થયેલા કચરા માટે ડમ્પિંગ સાઇટ બનાવવા તેમજ જે તે સ્થળ ખાતે જ કચરાનું યોગ્ય વર્ગીકરણ કરવા માટે પ્રવાસન સચિવે સૂચન કર્યું હતું. જિલ્લા આયોજન અધિકારીએ કચ્છના પ્રવાસન સ્થળોએ થઈ રહેલી સમગ્ર સફાઈને કામગીરી અંગે પ્રવાસન સચિવને અવગત કરાવ્યા હતા. પ્રવાસન સચિવે ટીમ કચ્છની કામગીરીને બિરદાવીને પ્લાસ્ટિકનું યોગ્ય વ્યવસ્થાપન થાય અને લોકોમાં કચરાના વર્ગીકરણ માટેની જાગૃતિ આવે તે માટેના પ્રયાસો કરાવવા જણાવાયું હતું. આ સમીક્ષા બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, એજન્સીના કોન્ટ્રાક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.